हम भी आ सकते हैं क्या? हमने जोधपुर में ऐसा जगह देखा ही नहीं, पहले बार देखा है। आपका स्कूल है, आपका स्कूल है। यहाँ पे बहुत शांति है। अच्छा नहीं पूरी छोड़ा सच्ची है, सच्ची है, सच्ची नहीं है। इमिटेशन है ना, गुजराती समझ में नहीं आता। इमिटेशन ज्वेलरी। हाँ, ये आर्टिफिशियल। हाँ दादा ये वही पूछता है। हाँ सच्चा होता तो मैं ले लेता। ले लीजिए। ये कौन है? ये मेरी सोचती थी सुन रही है। दर्शन करवा 51+ નું ગ્રુપ છે આ. દાદા દરેક ગ્રુપમાં અત્યારે આવે છે તે. કેટલા વખત મળ્યા નહીં? કેટલા વર્ષ થયા? 4 3 4 5 વર્ષ થઈ ગયા નહીં? 4 વર્ષ થઈ ગયા. આનંદ આનંદ આવે. હાજર જ હોય આપણી જોડે, સામે સામે હોય. દાદા પરમાત્મા જાણે આપણાથી જુદા હોય એવું જરાય નહીં, જરાય નહીં. નહીં તો ભગવાન એ ઈશ્વર આવું બહુ આપણે ભજીએ બહુ રચના કરીએ, બધાએ કરે. આ જૈનો આટલી બધી ભક્તિ કરે, તીર્થંકર બોલાયા વાત તો કરાવડાય નહીં કોઈ જોડે. બ્રાહ્મણોએ શિવજીની આટલી બધી એ કરી, બહેનો પાસે કરાવડાવી, ભાઈઓએ કરી, માતાજીઓની ભક્તિઓ કરી. કૃષ્ણ ભગવાનને તો કેવું શું, અને હવે બધા પટેલ આવે તો બધું કેટલું બધા ભોગ આપ્યા, પ્રસાદ ધર્યા છે. આ મગજના ઠાકોરજી કેટલું બધું પણ ઠાકોરજી પ્રસાદ લેતા લેતા પણ એમની ફરજ ચૂકે છે. કહેતો બહુ પણ સાંભળ્યું હતો ને, બહુ પ્રસાદ ધરાવો છો અમને, અને પ્રસાદ તો તમે જાણો છો, તમે જ આરોગો છો. તમે સ્વીકારતા જ નથી. પરંતુ અમને ધરેલો પ્રસાદ પવિત્ર થઈ જાય છે એટલે તમારે એટલું કામ થાય છે, એટલું સારું ફાયદો થાય છે. થોડો ઘણો બહુ ઓછો ફાયદો, પૂરેપૂરો ન હોય. શું કામ આવું કરો છો? તે પ્રસાદ શબ્દ એ બહુ મોટો શબ્દ છે. આપણે કૃપા પ્રસાદી કહીએ છીએ. કૃપા એટલે પરમાત્માની સાક્ષાત પ્રસાદી, કૃપા પ્રસાદી, ત્યારે એ પ્રસાદી કહેવાય છે. અને પ્રસાદ શબ્દ અહીંયા આવ્યો, પ્રસાદ ધરીએ ને તે અહીંયા આવ્યો. આપણે સીધી સાદી ભાષામાં, ચાલુ ભાષામાં પ્રસાદ એટલે જાણે મહેરબાની આવું સમજીએ. મહેરબાની કરજો બા થોડી ઘણી કહે. ભગવાનને કહી દે, ભગવાનની હમણાં કંઈક કૃપા ઓછી જ ભગવાન અંદર છે, બધાની પાસે છે, વસ છે, એટલે પછી તો આપણે ભગવાનને તમે તો કહી શકીએ. એવું સાથે ત્યાં દાદા ભગવાને શીખવાડ્યું બધાને. ભગવાનની શાળાના, ભગવાનની કોલેજના પાઠો જે સારા જગતને, વિશ્વને, એમાંનો કાનો માતાને સમજણ ના પડે એ પાઠો સહેજા સહેજ બધાને આપણને આપ્યા. બિહારી જે સાચી વાત છે, બિલકુલ સાચું કહો, સાચી વાત. સહેજા સહેજ આપ્યા. બોલો
અને એ દાદા ભગવાને ભગવાન જોડે સીધો વ્યવહાર કરેલો, એ વ્યવહાર આપણને શીખવાડ્યો. આ વચમાં શું કામ કમિશન બધાને આપી દો ખોટું કહે છે? બધું વેચતા વેચતા કશું રહેતું નથી. તમે જાણે કે બધું શું છે, કશું રહ્યું ના હોય તો ચાટ ચાટ કર્યા કરો. કમિશન તમે પોતે જ લઈ લો. કમિશન જેવી વસ્તુ જ નહીં. સીધો જ વ્યવહાર, સીધો જ વ્યવહાર, વાંકો ટેઢો નહીં. આમ પકડે. શીખવાડીએ એવું બધા. ભગવાન તો બહુ અદભુત છે. એમને જે સાંભળી શકે છે એમનું બધું ભગવાન સાંભળી શકે છે. ભગવાને સંભળાવવા બહુ પ્રયત્ન કરીએ છીએ આપણે, નહીં ઓછું કઈ માથાકૂટ કરીશ. ભગવાન હતો એ કરે સાંભળજો બધું એ તો તૈયાર છે. કવિએ ગયું, આ ગયું, એટલે કવિતાઓમાં જરૂર બધું, પણ આ તો હકીકત છે. હકીકત છે. એટલે ભગવાનને ભાવની ભાષા પહોંચે છે. પણ આપણે તો હવે ભાવથી છૂટ્યા છીએ. આમાં તો આપણે મોટા ભાગના બધા દાદા, ઘણા ખરા દાદાને મળ્યા છીએ. અગર તો અમને પણ હશે, લગભગ બધા દ્રષ્ટિ પ્રાપ્ત હશે, ખરું કે નહીં? બધા. એટલે આપણે એ રીતે જ વાત કરીએ છીએ. એટલે આપણે ભાવાભાવથી મુક્ત છીએ. અને આમ કહીએ છીએ ભગવાન ભાવના ભૂખ્યા છે. ભૂખ્યા છે મતલબ ભાવ ભગવાનને પહોંચે છે. ભાવ ભાષા ભગવાન સાંભળે છે. ભાવનો વ્યવહાર એ બધો ભગવાન સાથે વ્યવહાર થાય એવી રીતે ભગવાન રહે છે. એ સુદામાના તાંદૂળ બિચારા ગભરાતા ગભરાતા જેમ તેમ ફાટેલી ગભરાતા ગભરાતા, અને ભગવાન આ બધું સમજાડે અને બધા જોયા કરે. સાહેબ એનું વર્ણન કરો. ચાલો તમે બહુ સરસ કરશો. મજા આવશે. એની જે ધર્મની ભાષામાં છે ને એટલી બધી ગરમી લઈ આવી દીધી ને કે આમ જુસ્સો આવી ગયો. વાત જ નહીં કરવાની, આખું વાતાવરણ એ થઈ જાય. એ વાત કરો સાહેબ. તાંદૂર અરે ના રે ના ન જવાય તો ક્યાં મોટો રાજા અને માં મોટા. અરે જાઓ તો ખરા, જુઓ તો ખરા, સાત સાધો તેર તૂટ્યા, બધા બાલ બચ્ચા મારે પૂરું કેમ તો આ ચૂલો કેમનો ચલાવ, પણ મારે જવું તો કંઈક લઈ તો જવું ને. હા તો લે આ થોડાક તને આપણા તાંડુ છે આપવું, પણ કપડું બાંધીને હાથમાં તો લઈ જવાય ને. તમે 4-5 નાઠું મારી વધારે ફાટેલું, ત્યાં ફાટેલું ત્યાં લઈ જાય, અને ત્યાં ફાટેલું લઈ જાય. અને પેલો વધી ગયેલો કૃષ્ણ બ્રાહ્મણ કૃષ્ણના દરબાર પાસે પહોંચે, બધી મહારાણીઓ જુએ છે કે આ ક્યાં મોટા મોટા રાજાઓની સાથે વાત કરવા માટે પણ કેટલો રાહ જોવી પડે. નાને એના પગ જુએ છે. મહારાણીઓ વિચાર કરે કે જેની અમે સેવા કરી છે એના પગ આ ભગવાન જુએ છે. અને પેલો તો સંત
પેલો શરમાય પૂછે, સંકોચાય કે નાનકડી પોટલીમાં કેટલી ગાંઠું મારીને કેટલા કે સાંધેલું નામ અને પાછું તે ફાટેલી ને મેલીને જૂના કપડાની અને આવી થેલી લઈને ઘડીમાં અહીં સંતાડે ઘડીમાં અરે તમે કંઈક સંતાડો ના આપો, તમે કંઈક સંતાડો ના નહીં શું છે ના ના તમને આપવા જેવું નથી ના તમે આપો, તમે સંતાડો આપો ઝૂંટવી લઈ ના છેવટે પ્રશ્ન તો મને ઝૂંટવી લીધી તાંડુળ આહા હીરા કરતા કોઈનું ના હીરા કરતા કિંમતી આ તાંડુળ આહા આહા ભગવાન એ તાંડુળ આરોગ્ય છે કારણ કે તાંડુળ નતા પણ એમાં હૃદયનો હા હૃદયની ઉત્કટતા હૃદયની કિંમતી હતી એ ભગવાન ભાવના ભૂખ્યા આ હિસ્ટ્રી આપણા મોટા બુદ્ધિશાળીઓ હિસ્ટ્રી કે છે અને હિસ્ટ્રી ખોરવા જાય છે પણ એ બતાવે તો બહુ ઇતિહાસો લખ્યા, ઘણા ઇતિહાસો લખાયા, પછી શું થયું સાહેબ? કૃષ્ણએ શ્રી કૃષ્ણ ભગવાને કર્યું સ્વાગત હૃદયના પૂરા ભાવથી ઉલ્લાસથી ઉમંગથી જાણે કૃષ્ણ પોતે સુદામા બની ગયા. કૃષ્ણ પોતે જેમ આપણો દેહાતી પરમાત્મા બની જાય એવી અવસ્થા એક ઊભી થઈ અને આખું પરિવર્તન થઈ ગયું. ખબર પડતી નથી. સુદામાને તો એમ થયું કે આ કશું આપ્યું નહીં ના ખાલી હાથે મારે જવું પડે છે. આ તો મારા મુઠ્ઠી તાંડુલ હતા એ જ આ માખણ ચોર તો તાંડુલ ચોર બન્યો. પણ એને ખબર નથી જેમ આપણને ખબર નથી કે દાદા શું આપણને ખબર નથી કે દાદા શું આપ્યું છે અને જ્યારે જાય છે નગરીની અંદર તો જોવે છે બ્રાહ્મણી હાય મલકથી મસ્ત આય સુંદર કપડા હે મસ્ત મસ્ત છે કે પ્રસાદો મોટા મોટા મહેલો અને જોવે તો છોકરાઓ આનંદ આનંદ ઉભો. આપણો આખો સંસાર આવો આનંદમાં બનાવી દીધો છે કે આ દાદાએ આપણને ખબર નથી કે દાદાએ શું આપ્યું છે કે માપવાની આપણા તાકાત જેમ જ્યારે પહોંચતો એ સ્ટેજે તમારા અસલ ધર્મ જ્યારે સુદામા પહોંચ્યો ત્યારે ખબર પડી કે મડુડી થઈ અને બન્યો મહેલ. એમ તમને ખબર પડશે બંધનથી મુક્ત થયો, મુક્તિની મહેક હું માણી રહ્યો છું. એ જ્યારે ખબર પડશે ત્યારે ખબર પડશે કે દાદાએ શું આપ્યું અને કઈ રસ્તો અપનાવી એ વિના કદી ખ્યાલ આવી શકતો નથી. આ જ્ઞાની પુરુષ આત્મવૈજ્ઞાનિક પુરુષ એક કરી કારણો શબ્દમાં ન વર્ણવી શકાય એવો એક કરિશ્મા છે અને આપણી કેટલી બધા ભવોની પુણ્ય એક પલ્લામાં મૂકી ત્યારે આપણને આ પ્રાપ્તિ થઈ જાય. પ્રાપ્તિ થાય છે. પુણ્યાનુબંધી પુણ્ય આ છે કે બીજું પુણ્ય બાંધી અને તમે પાછા સોનાના પિંજરમાં પુરાવે પુણ્ય ના કહેવાય. પુણ્યાનુબંધી પુણ્ય તમે કરોડો બધાનું પુણ્ય અને તમે દેહ ભાવે કર્યું, નામ રૂપે કર્યું એટલે બીજું પુણ્ય બંધાય અને સોનાના પુણ્ય બનાવો અને એ સોનાના પુણ્યની અંદર પછી બોલો પોપટ સિયારામના કરીને એમાં પછી તમે દુનિયાના પ્રમાણે બોલે એનું નામ એ પુણ્યાનુબંધી પુણ્ય ના કહેવાય. પણ જીવનના આખા કાળચક્રના જે પુણ્યનો સવાલ છે એ એક પલ્લા મૂકી અને જન્મ મરણના ફેરામાંથી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જન્મની જઠરે શયનમ એમાંથી બચાવે. પાઈ મુરારે ભલે ગોવિંદમ ભલે ગોવિંદમ એ સાથે કહેવાય, બીજું ના કહેવાય. અને એ આપણને દાદાએ આપ્યું છે. સામાન્ય વસ્તુ ના છે પણ છતાં તમારું પુણ્ય દાદાએ લીધું. એ તમારો એક પૈસો નથી લીધો. તમારા કપડા પહેરવાની સ્ટાઇલ નથી બદલી. તમારા ખોરાક ખાવાની પદ્ધતિ નથી બદલી. તમારી પાસે કઈ લીધું નથી. તમારે પુણ્યનો ભોગ કરો પણ પરમ વિનય સાથે આવ્યા છો તો પરમાત્મા
પદને પ્રાપ્ત કરો. અમારે કશું જ જોઈતું નથી. આ એનો કરુણા ભાવ છે. નહીં પણ લીધા વિના કોઈ ચાર્જ લીધા વિના કંઈ પણ વિચાર તો કરો. શું અપેક્ષા હોય? શું અપેક્ષા હોય? શું દાદા તમારી પાસે માંગુ છું? આવો જાણો. પૂરી સ્લેટ લઈને આવો તો એમાં પરમાત્મા પદની બાળકડી સમજાઈ શકીશું. ભરેલી સ્લેટને લઈને ના આવતા પરમ વિનય સાથે આવો. કોઈ જગ્યાએ જઈએ અને મેયરની સાથે કે મિનિસ્ટરની સાથે વાત કરે પણ પેલો આમ કહેતો તો તમે આમ ભલા તું મેયરની સામે ઉભો છું અને બીજાનો ગુણગાન ગાય છે. અરે પપ્પુરા આ સૌથી ઉપરો માણસ છે એની આગળ તું આ શું વાત કરે છે? તો આજે આ દાદા તમે વિચાર કરો, કારણ કે એનું મૂલ્ય ચૂકવવાની તાકાત નથી આપણી પાસે. આપણી પાસે આખા સંસારનો અને કુબેરનો સમગ્ર ભંડાર હતો તો આ જે પદ આપણને પ્રાપ્ત કર્યું છે. અને એટલા માટે મહાશિવરાત્રી આવી રહી છે અને પાર્વતીને મને વસવસો રહ્યો કે આ ઇન્દ્રનું આસન ને ઇન્દ્રાણીઓને રાજ આખા દરબારમાં જુઓ કેટલું વાતાવરણ રમણીઓની રમે બનેલું છે. અને આ બહુથી આવો દૂધ પર બેઠેલો નાગો ચડાઈને સ્ત્રી પ્રકૃતિ કરે. તમે આ બ્રહ્મા જુઓ, ઇન્દ્ર જુઓ, શું બન્યો? અને તમે આ દિવેલીને શંકર ભગવાને જટામાંથી એક જ વાર આપ્યો અને આ વાર નહીં અને તો કુબેર પાસે જા અને જે આપણે પતિ કથા છે દલીલ ના કરે. જટાનો એક વાર નહીં પહોંચી ગઈ કુબેર પાસે પાર્વતી. જટાનો એક વાર નહીં પહોંચી ગઈ પાર્વતી કુબેર કહે કુબેર પાર્વતી આવે તો ઉન્નત શિખરેથી શા માટે કતરી લાવે છું એક જટાનો વાર મારા પતિદેવનો આત્મદેવનો. આ જટાનો એક વાર તમને આપવાનું તો જેને શું આપશો કરો? માફ કરજો, માફ કરે. તમારે જરૂર હોય તો તમને જોર આપવા તૈયાર છું પણ મારો આત્મા ભંડાર આપી દઉં તો આ એક વારની કિંમત મારે, આ એક કેસની કિંમત મારે. આ જ્ઞાની પદ આ શિવ પદ છે. આ શિવ પદ છે. એક વારની કિંમત ચૂકવવાની કુબેર વાત બાકી જટાની વાત તો અંદર મિસ્ત્રી વાત બરોબર. એક જ્ઞાની પુરુષ આપણને મળ્યા છે, ધન્ય થઈ ગયા છે. કે આપણને આ જય આજે તમારા બધાનો ખૂબ આભાર માનીએ છીએ. અમે તો બહુ મોટો લાભ થયો આજે અહીંયા. બહુ મોટો લાભ થઈ ગયો. ફરી આ મોટી સભા આવી ગઈ. બધાને ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ આશીર્વાદ. અને આજ આપણું દાદા ભગવાનનું પરમાત્મા પર આપણી અંદર ભર્યું પડ્યું આપણા હાથમાં પ્રગટ છે વ્યવહારથી અને આજ્ઞા ધર્મથી. એને ખૂબ લૂંટું. જય બધા બેસી રહો.
અત્યારે બધા જમવાની લાઈનમાં છે અને બધા જમવાની વ્યવસ્થા ચાલી રહી છે. આસપાસ સંસ્કાર કેન્દ્રમાં પૂજ્ય કનુ દાદાજીનું રેસિડન્સ છે. भगवान का पेपर क्या था? जो उधारी वाली कमाई मिली है, क्या बताया जाए? उधारी वाली कमाई, वो कमाई खरीद देनी. वो माइल बगम कर दे पापा. क्यों हंसते आप? क्या समझ में आया? उधारी वाली कमाई उनको तो क्या, वो तो बापना जी जाने. बोलो ना, उधारी वाली कमाई होती है कभी? लोग में तो उसमें होशियारी मानते हैं. आप क्या बोलते हैं? तो ये तो सारा ही उधार है. ये क्या चीज है? सारा उधार का ही है. अब इसे जितनी कमाई हो सके क्या वापस उनकी देना कमाई है? मुझे तो. ये अपनी कमाई का नहीं है ना. हाँ? तो तो खर इससे जितना दे सको दे दो. खाओ पियो खिला दो. इसी बात है. इस हिसाब से दादा भगवान ने बताया व्यापार और धर्म संगत होना, धर्म संगत होना, महीना बाउंड्री वाला होना. क्या बताया? बाउंड्री वाला, सीमा वाला, लिमिट में. सीमा वाला. सीमा नक्की करना आपके हाथ की बात है. आप नक्की करो. आपकी जी जो जी चाहे इसी सीमा करो. ना नहीं बोलते, ना नहीं बोलते. वो कपिल मुनि बेचारा कुछ था नहीं, शादी हो गई, खाना पीना नहीं, तो बोलती क्या करते हो, बैठे हो, कुछ कमा के लाओ. ये ब्राह्मण है, कुछ है, ये सब. क्या करूं, मुझे पता नहीं. पीछे एक राजा ने क्या है, सब ब्राह्मण लोगों को देना. अरे जाओ जाओ जल्दी, वो राजा दे रहा है, जाओ उसके पास. क्या करते हो? घर में कुछ नहीं है, कैसा मैं बनाओगे? रसोई कैसी बनाओ? जाओ जल्दी. अरे पर वो तो खत्म हो गया. अरे भाई जाओ तुम. जाते हो तो सब वो बंद हो जाता है. तब जाता है तो बोलता है तो ब्राह्मण है ना, तो वापस तो नहीं जाता. खाली रहता है. पीछे वो कपिल के दृष्टांत है ना, कपिल मुनि की. तो क्या करे, तभी तो क्या जमीन मालूम है ना आपको, थोड़ी सी जगह है. नहीं ऐसा नहीं, तुम मेरी जी चाहे इतना ऐसा करो, कल सुबह से लेके शाम तक तुम चाहे इतनी नक्की कर लो सीमा, और ये जमीन पे ले लो जाओ. तो कुछ हो गया. अरे मैं तो 2 मासा सोना मिल जाए मेरा, तो दर निकल जाए, मेरा तो चल जाए. तो यहाँ तो ये बात इतनी बड़ी मिल गई है. चलो अभी अवसर नहीं चुकना है. घर पर जाके तो कजिया करती है, कमा के नहीं लाती हो, ये हो ये हो, बहुत ठाना सुना पड़ रहा है. तो अभी कल तो छोड़ना ही नहीं. सुबह बीच आती रात बीच इतना 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 सुबह बढ़ते चलते जाते 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 शाम तो हो जाती है. लेकिन शरत है, आ जाना है. आया तो नहीं तो नहीं. पर चलते चलते जाते ही इतना तन कर खलास हो जाता है. क्या मिले फिर? सीमा नहीं. सूर्योदय से सूर्यास्त तक
सूर्योदय से सूर्यास्त तक। आओ पधारो। अरे वाह, क्या बात है। किसकी है? आपके? आप लोग आए? क्या नाम आपका? आपका? माधवी। अच्छा, महादेव। दोनों के नाम जमेश भाई नहीं रखे। सब है? दोनों के नाम जमेश भाई नहीं रखे। ऐसा? सबको ऐसा करो, सच्चिदानंद सबको नमस्कार करो। नमस्कार करो माधवी। करो, सबको करो नमस्कार। ये सब बैठे। ऐसे जैसे वो दादा करें। जय सच्चिदानंद। बहुत समझनी बात है। मर्यादा करो ना। मुझे 20% मुनाफा लेना है बस। 20% में मेरी मर्यादा है। 20% मिला, पीछे आगे मेरी किसी मर्यादा की बाहर की बात हो गई। जो जिसकी जगह जो है वो एक नक्की करो, मेरी ये मर्यादा है और कुछ नहीं। दिल्ली का प्रोग्राम, दिल्ली आने का प्रोग्राम अभी यार ये साल तो नहीं है। हम आपकी पूछते हैं, आपको आपकी सब जो मिलते हैं सबको पूछते हैं। आ बी ब्लॉक में जे છે જ્યાં કમ્પ્લીટલી નવા મુમુક્ષો છે। જય સચ્ચિદાનંદ। इंस्पेक्टर लोग आके बैठते हैं तो आप बैठो दोनों। कैसा चलता है देखो, देखो कैसा। ઇન્સ્પેક્ટર સાહેબ ચલો। જરૂર નથી इंस्पेक्टर जाने जरूर। દીવાર હોય ને તારે असीम जय जयकार हो दाता भगवान का। 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 असीम जय जयकार हो। स्वयं सत्य स्वरूप एवा ભાનવાળા એવું ભાન આપણને થઈ જાય કે આપણે જ પોતે સત સ્વરૂપ છીએ, એવા ભાનવાળા આપણે, એવા સતવાળા શરીર સાથે ગમે તે પરિસ્થિતિમાં વ્યવહારની, ગમે તેવી પરિસ્થિતિમાં શરીરની કોઈ પણ જાતની પરિસ્થિતિ હોય છતાં પણ કોઈ પણ પરિસ્થિતિમાં આનંદપૂર્ણ અંદરથી રહ્યા કરતા હોય। બહાર શરીર ગમે તેવી રીતે હોય તો અંદર આનંદપૂર્ણ રહ્યા કરતા હોય। સતચિત સ્વરૂપે એ અંદરથી આનંદ રહેતા હોય એટલે અંદર એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આપણું સચ્ચિદાનંદ સ્વરૂપ, આપણું પોતાનું કેવું પોતાનું। અને પછી આપણે એને એવું સુંદર જાળવીએ ને એટલે પારકી પરોજણમાંથી છૂટી જઈએ। પછી શું કહ્યું? બોલો ને બધા ગુજરાતી છે? બધા ગુજરાતી છે? શું કહ્યું? પારકી શું પરોજણ એટલે
ભાઈઓ બહેનો બેવડે હોય ત્યાં સુધી આ કર્યા કરવાનું. કેટલું બધું લાલન પાલન કરો તો પણ પોતાનું થાય જ નહીં. દાળ દુખે તારે ખબર પાડી દે આપડી, ગમે તેટલું વાંચવ્યું હોય તો ખબર પાડી દે. બધા હગા બગા બધા ભૂલી જાય છે વખતે. નહીં તો હગા જાણે કે આપણા સુઈ થઈ જવાના હોય એવી રીતે હોય. દાળ દુખી તે વખતે કોઈ મારું હગું નહીં બા. સચ્ચિદાનંદ કૃષ્ણ ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ હતા. કૃષ્ણ ભગવાન હતા તે વખતે સચ્ચિદાનંદ સ્વરૂપ હતા. અત્યારે આપણે છીએ ભગવાન સ્વરૂપે પૂજીએ, પણ એ જે હતા તે સચ્ચિદાનંદ સ્વરૂપે હતા એટલે પૂજીએ છીએ, એમ નથી પૂછતા. સચ્ચિદાનંદ સ્વરૂપ હતા. રામ સચ્ચિદાનંદ સ્વરૂપ હતા. પણ ક્યારે કે એમને એ સચ્ચિદાનંદ સ્વરૂપનું પાકું ભાન થઈ ગયું, ત્યાર પછી જ્ઞાન થયું ને પછી ભાન ખુલ્લું થઈ ગયું. એ જ્ઞાન થયું એટલે જ્ઞાન થયેલા જ્ઞાનને આધારે એ ભાનથી એ પ્રમાણે સચ્ચિદાનંદ સ્વરૂપ હતા. રામ કૃષ્ણ ભગવાન, અમારી ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ. એમની વાત તો બહુ જુદી થાય. એ તો સર્વજ્ઞ, એમને સર્વજ્ઞ કહેવાય. એ બધું ફેર નથી બેમાં. એટલે આજે આ બધા આપણે અહીંયા છીએ એ બધા અહીંયા આગળ આ ક્ષેત્ર અહીંયા આવ્યા છો તમે તીવરીમાં, તે બધા જ પહેલી વખત આવ્યા છો કે કેટલા બીજી ત્રીજી વખતે? આટલા બધા તમને લોકો કોને કહ્યું ને કેમને આવી પડ્યા? આ લઈ તો કેટલું મુશ્કેલી છે. હે કોને કહ્યું? દાદાની વાણી છે. દાદાની વાણી છે. પ્રોગ્રામ આવે બધાને વાત પહોંચી જાય છે તો લલિતભાઈ નું આવી બનવાનું છે. તમને શું અહીંયા જોયું ને ગમ્યું? શું પહેલી વખત આવ્યા છો? સાચું કહી દો. હે શું સર? શું સર? પછી શું બીજું? હે આત્મા વિશેનું જ્ઞાન. તમે શું કહ્યું? આપણું બધું પોતાનું હોય એવું લાગે છે નહીં? એવું લાગે છે છે તો બધું લલિતભાઈ નું. હા તો લાગે. બોલો સાહેબ. એટલે આ ક્ષેત્રનો પ્રભાવ ચિંતા દૂર સ્વ સંસ્કાર કેન્દ્ર. એટલે આ સ્વની સુવાસ છે અહીંયા બધી. સ્વ એટલે આપણું સ્વરૂપ, એટલે કે મૂળ દાદા ભગવાન જે પરમાત્મા પ્રકાશ તાજા માજા, એ આજે અહીંયા એવા તાજા માજા સ્વરૂપ એ બધે જ બધા છે જ્યાં આ ક્ષેત્ર બધે જ્યાં છે એ આપણને લાદ્યો અને માળ્યો અને માણીએ છીએ. એનો આનંદ છે આ બધું. અને કાયમનો આપણને પ્રાપ્ત થઈ જાય તો કેવું લાગે? જ્યાં જઈએ ત્યાં આપણે જોડે જોડે હોય. કાયમનો થઈ જાય તારે આનંદ થઈ તમને કેવું લાગે? બસ પછી સુરેશભાઈ બહુ સારું લાગે? હા દાદા. તમને કેટલું લાગે છે? કેવું? બસ કાયમને માટે મજા પડે? હા, સનાતન સુખ. આવું છે. તો અમારા મિનિશાનંદજી એ શું આપને સત્સંગ કર્યો?
તો વાત ચાલતી હતી સાની તો પહેલા વાત કરી કે ભાઈ દાદા થર્મોમીટર બતાવ્યું છે હમ કે ભાઈ આપણે કોઈ પણ ધર્મ કરતા હોઈએ હમ કે તાવ આવે ત્યારે જેવી રીતે થર્મોમીટર મૂકીને જોઈએ જેવી રીતે ધર્મ માટે પણ થર્મોમીટર બતાવ્યું દાદા કે ભલે ચિંતા બંધ થવી જોઈએ ખરો ઘરમાં મતભેદ ને ક્લેશ ઓછા થવા જોઈએ અહંકાર ઓછો થયો જોઈએ ક્રોધમાન માં લોકો ચાર વસ્તુ એક સાથે ઓછી કે આપણે 40-50 વર્ષથી ધર્મ કરતા હોઈએ એ કરીએ જ શા અર્થે કે આના માટે કરીએ છીએ કે આપણે જોઈ લેવું છે ભાઈ આપણે ક્યાંક ભૂલ થાય છે કે શું છે પછી આગળ વાત નીકળી કે આ મરજિયાત છે કે ફરજિયાત છે શું આ જે કે આપણે કરી રહ્યા છીએ અત્યારે આ જીવનમાં હા જીવનમાં જીવન જીવીએ છે તે હા હા એટલે કેવું મરજિયાત છે કેવું ફરજિયાત છે બે જવાબ આપ્યા કે પછી મિક્સર વાળો આપ્યો વાત ચાલતી હતી ચાલતું ફરજિયાત વાળી વાત પર પૂરી કરી ફરજિયાત શું છે બાકી હતો પોર્શન ફરજિયાત મરજિયાત વાળી પૂરી થઈ ગઈ એટલે સમજાવતો લગભગ પૂરી જ થવાની છે કેવી રીતે આ બધાને સમજણ પડી ગઈ કે મરજિયાત આપણું શું છે બધાને પૂછ્યા ત્યારે ખબર પડે શું છે કહો ચલો બોલો બોલો મરજિયાત શું છે તમે તમારી મરજીમાં શું છે કેટલું કહો તમારે બોલો સંજોગોને અનુકૂળતા આપણે કાર્ય કરી શકીએ છીએ આપણી મરજી પ્રમાણે આપણે કાર્ય નથી કરી શકતા સંજોગોને અનુકૂળતાની રીતે સ્વતંત્ર નથી એવું સંજોગોને અનુકૂળતાની રીતે કોણ કરે છે લીગી શક્તિ આપે તમે થાય છે હે અમુક ટાઈમે અનુભવ થાય છે એ અમુક ટાઈમે તો શું મરજિયાતમાં અમુક ટાઈમ કે મરજિયાત તો મરજી અમુક ટાઈમે કીધી બોલ્યા થવું જ જોઈએ કાયમનું જો પાછું એવું કેવું બોલે મરજિયાત થાય એવું કેવું બોલે એવું પાછું છે સમજણ જ નથી પડી એટલે જીવનમાં બે ભાગ છે જીવનના આમ તો મરજિયાતનો ભાગ તો એવો છે કે કોઈ જાણતું જ નથી કોઈના ખ્યાલમાં જ નથી કે મરજિયાત જીવનમાં મરજિયાત ભાગ શું અને મરજિયાત કોને કહેવાય કોને લાગુ પડે એ તો કોઈ જાણતું જ નથી બધા એમ જ જાણે છે કે આપણે બધું કરીએ છીએ આપણે કરીએ છીએ આપણે મરજ થાય છે ને જુઓ ને એટલે એમ જાણે છે કે આપણી મરજી ચાલે છે ના એવું નથી ઋષિ મુનિઓ પણ મરજિયાત જાણતા નથી તો પછી આ સંસારીઓને ક્યાંથી ખબર હોય નહીં તો ઋષિ મુનિઓ હોય કે ના હોય મોટા યોગી હોય ત્યાગી હોય તો પણ મરજિયાત જાણતા નથી પણ મરજિયાત જાણવા માટે માથાકૂટ કરી રહ્યા છે પ્રયત્ન કરી રહ્યા છે એ જરૂર એ જાણવા માટે એમને એટલી વાત સમજાય કે મરજિયાત જાણવા માટે મરજિયાત પણ આપણી અંદર છે ખરું પણ પકડાતું નથી અને એ પ્રમાણે આપણે રહી શકતા નથી છે અંદર એટલે એને હરખી રીતે પકડવા માટે આપણે એકલા થઈ જાઓ એટલે સાધુ થઈ ગયેલા તો કોઈ સંસારીઓનું કઈ નહીં ઠેકાણું ઘર કેમનું છોડે આવે અને બહેનોનું ઠેકાણું ક્યાંથી પડે બહેનો તો બિચારા મોડા વિલા કરીને ઉભા જ રહે બધા પણ ભક્તિ કર્યા કરે શું થાય ના નથી એટલે મરજિયાત તો કોઈના ખ્યાલમાં નથી લક્ષ્યમાં જ નથી મરજિયાત શું છે અને ફરજિયાત જીવન જીવાય છે
એવું એ ખબર નથી. બોલો છે ખબર? કહો જલ્દી કહો. સાચું કહો ને, જેમ જેમ હોય જીતા. પરિવર્તન આવે એમનું જીવન. હે? બાળપણ હતા, જવાન થયા, ઘડપણ, એ પરિવર્તન જીવન છે. એ બધું બોલ છોડી દો ને તમે. તમારે ફરજિયાત પણ જેવાય છે એવું ખબર છે તમને? હા, ખબર કેમ નથી? આ છોકરા મોટા કર્યા, આ ઘર ચલાવીએ છીએ, એ ફરજ નિભાવીએ જ છે ને. તો તમારા માટે હું બોલું? કોને નથી? પણ તમે બોલતા કેમ નથી? તો પછી એ ફરજ બધી એ તમે કરો છો, નિભાવો છો ને. ભાઈઓમાં અમે બધા નિભાઈએ છીએ ને, જવાબદારીઓ બધા જ નિભાઈએ છીએ ને. એટલે બધા જાણે છે કે આ ફરજનો ભાગ આપણે છીએ. ના, કોઈ જાણતું નથી, કોઈ જાણતું નથી. બોલો, તો બેમાંથી એકઈ નથી જાણતું, છતાં જીવન ચાલી જાય છે, એમ જેમ ભળી જાય છે. આ કેમ પોસાય આપણને? બેમાંથી એક જાણે તો એ બહુ થઈ ગયું. હું તો કહું છું, ફરજ એટલું જાણશે સરખી રીતે તો તમારું કલ્યાણ થઈ જશે. જાઓ, મરજી નહીં જાણો તો પણ. દાદા ભગવાને કહ્યું છે આમ. ફરજિયાતપણું અને ફરજ એટલે આપણે જવાબદારી એવું સમજીએ છીએ, તો ખરું કે નહીં? અને બધા જાણીએ કે આપણે જવાબદારી તો આપણે આપણી સમજતા જઈએ અને આપણે નિભાવતા જઈએ ને ભાઈ. એટલે જેમ જેમ મોટા થઈએ, આ થયા, વડીલ થયા, ઘરમાં બધું આવ્યું હાથમાં અને બધું થયું એટલે જવાબદારી છે ભાઈ. બોલો છે બધા જવાબદારી એને નથી કહેવાતી. એટલે જવાબદારી કેવી રીતે સમજાય છે કે હું મારી ફરજ નિભાવું છું અને મારી જવાબદારી પ્રમાણે હું છું એવું બધા જાણે. અને વખત આવે, ઘરમાં પ્રસંગ હોય, આ તે હોય, ત્યારે કોઈ વખતે બોલી પણ જવાય. એવું એ પણ બને. મારી જવાબદારી છે ને, જવાબદારી કહું એ તો મારે તને વળવાની શી જરૂર હતી? જવાબદારી તો જાણતું જ નથી કોઈ. એટલું ખરું વડીલ છે અને વડીલ તરીકે જવાબદારી નિભાવતા હોય, ફરજ નિભાવતા હોય ને કહેતા હોય વડીલ તરીકે. એટલે વડીલ તરીકે એનું કુદરતના ભાગમાં જેટલું છે એટલા પ્રમાણે એટલું એમને માફ થાય છે. ભલે બોલે ના જાણીને પણ છતાં માફ કરે છે. કુદરતનું માફ ગણાય છે. પરંતુ ભગવાનને તે માફ નથી ગણાતું, કારણ કે જવાબદારી શું ખબર નથી, એ શું કઈ સમજ્યા જ નથી. જવાબદારી કોને કહેવાય? જવાબદારી હંમેશા મૂગામાં મોડે નીચી મૂડીએ નિભાવાતી હોય છે. શું સમજી ગયું? બોલો. મૂગા મૂડે નીચી મૂડી એટલે નીચી મૂડી એટલે હે નીચી મૂડી એટલે નમ્ર બનીને નીચી આવે. નમ્ર બનીને ઊંચી તો ખરી. નમ્ર બનીને લીંબુની વાત કરે. નમ્ર બનીને તમને બહુ ગમે છે ઊંચું ઊંચું કરે છે એમ ને? તો આપણે સંસ્કાર છે એવું છે. જવાબદારી વાણીથી ભૂલી જતી હોય છતાં પણ એમાં નમ્રતા તો હોવી જ જોઈએ, લઘુતા તો હોવી જ જોઈએ. તો વળી બોલેલી માફ ગણાય, વાંધો ના આવે. પરંતુ ના બોલાય તો ઉત્તમ. અને બધે ગઈ હોય તો વગર બોલાય. બોલાવાના સંજોગોમાં છૂટકો જ ના હોય, કહેવું પડે એવું બધું હોય છતાં પણ બોલે ને મુદ્દા બોલે પણ એવું બધું નથી ને. બોલાઈને બોલ વેચાય, બોલાઈને બોલ વેચો, બોલાઈને બોલ વેચો. એ બધી વાતો કામમાં ના લાગે. આ તો બધું આ બધા ઝઘડા થઈ જાય બધી વાતોમાં. પણ દાદા ભગવાને બહુ સારું કહ્યું.
દાદા ભગવાન બહુ સારું. આ વાતોમાં ઝઘડા થઈ જાય, પણ દાદા ભગવાને એવું કહ્યું છે કે બોલવું એ ગુનો છે. શું કહ્યું? બોલો. તમને લોકોને શું લાગે છે? વાત સાચી છે. તો જીવાય કેવી રીતે? જીવાય તો દાદા ભગવાન એવા કાચા ના હોય કે જીવી ના શકાય એવું આપણે એમની વાણી નીકળે બધાને ત્યાં અને પહોંચે બધાને અને એ રીતે જાય તો બધા ઊંધા ઊંધે રસ્તે જેવું ના થાય. એ તો અડધું વાક્ય થયું. પૂરું છે દાદાનું સૂત્ર. કે કોને કહેવાય કે બધી રીતે પૂર્ણ હોય, પરિપૂર્ણ હોય, તારે સૂત્ર કહેવાય છે. તારે ભગવાનનું સૂત્ર કહેવાય છે. એટલે દાદા ભગવાને કહ્યું કે બોલવું એ ગુનો છે અને ના બોલવું એ ડબલ ગુનો છે. બોલો. હા બોલો, સમજાવો. પણ ના બોલે તો ડબલ ગુનો થઈ જાય. પ્રિય લાગે એવું બોલવું. પ્રિય લાગે એવું બોલવું. પ્રિય લાગે એવું બોલવું. પ્રિય લાગે એવું બોલવું. તમે ક્યાં રહો છો? વાપી વાળો છે? વાપી ત્યાં છો? એમ છો? વાપી કેટલા જણ છો? એકલા છો? એટલે આવું છે. બોલવું એ ગુનો છે, ના બોલવું એ ડબલ ગુનો છે. બોલવું એ ગુનો છે કેવી રીતે સમજવાનું અને ના બોલવું એ ડબલ ગુનો છે કેવી રીતે સમજવાનું, એની પાછળ તો બહુ ગંભીર રહસ્ય છે, પરમાર્થ છે. એ હાથમાં હોય તારે ને, એટલે તો ફરજિયાત અમને વાત કરી. એટલે બોલવું એ ગુનો છે એ અહીંયા આગળ કે આપણી ફરજ આપણી સમજ્યા નથી. એ જો બરોબર સમજાય તો કામ થાય. આ ફટ બોલી જવાય છે ત્યાં આગળ આ બધું સમજવા જેવું છે. બહુ સમજવા જેવું છે. અને ના બોલવું એ ડબલ ગુનો છે. કઈ રીતે? કે પોતાનું હિત જોખમાતું હોય છતાં વ્યવહારમાં સમાજમાં હોય ને વ્યવહારિક રીતે બધું રહેવાનું હોય અને ત્યાં આગળ જોખમાતા હિત આગળ પણ પોતે બોલે નહીં, ત્યારે એના માટે ડબલ ગુનો થઈ જાય છે. પોતાનું હૃદય સાચવી જાણે નહીં. અને પ્રસંગ આવે, પ્રસંગના પ્રેશરો દબાણો બધું જ હોય કે દબાણોમાં એને એના હિતની સાચવણી ખાતર પૂરતું એની વાણી નીકળવી જોઈએ. એને સ્પષ્ટતા કે છે પોતાની નિષ્ઠા, પોતાની જાતની સિન્સિયરિટી માટેની નિષ્ઠા અને એના માટેનું પોતાનું હોવાપણું સમાજમાં વ્યવહારમાં બધી રીતે કેમ કરી રહી શકાય? યુધિષ્ઠિર ના રહી શક્યા ત્યાં બોલે ના કળિયુગમાં પાછા. એટલે બહુ ડાપણ કરવા જેવું નથી. સંજોગોમાં રહીએ અને આપણે રહેતા હોઈએ પણ બહુ સંભાળીને રહેવા જેવું છે. આપણું હું એને ઠેકાણે રાખવા જેવું છે. હરખી રીતે સમજણ સંજોગો હોય અને સંજોગો યારી હોય એટલે ચાલી ગયું બધું. એટલે આપણા નિમિત્તે કોણ કેટલાય કેવા ચાલે એનું શું ખબર પડે કે એને શું ખબર? કોઈને આમ થોડી થઈ રહ્યું હાલતા ચાલતા કેટલાને એ કરી નાખે. હું સમજવાનું શરીર છે માણસનું, મનુષ્યનું, બેન હોય કે ભાઈ હોય, એક એક પગલું, આંખ, બધું વ્યવહાર એ બધી એટલી મોટી જવાબદારી સાથેનું છે કે જવાબદારીનું આટલી ભાન નથી. બહુ અસ્વાદના કાઢી નાખશો. સમજવા જેવી વાત છે, બહુ ગંભીર વાત છે.
જવાબદારીના ભાન વાળો મનુષ્ય તો કેવો હોય? એ જવાબદારીનું ભાન થવા માટે તો અર્જુન ભગવાનને પૂછપૂછ કર્યા કરે છે અને આપણે સહેજા સહેજ આપણે બોલી પડીએ છીએ ફટાફટ. જો કે ભગવાન એ જવાબદારી વાળો કેવો ખાય, કેવો ફરે, કેવો બેસે, કેવો ઉઠે, આવું બધું પૂછે છે. એને જવાબદારી વાળો કહેવાય. એને ગીતાજીમાં સ્થિત પ્રજ્ઞ કહ્યું છે. શું કહ્યું? હવે એના પર સમજી જાઉં ટૂંકમાં, વધારે લાંબુ શું કહું તમને? હું હજુ નહીં સમજ્યા? હવે ધીરા થઈ ગયા. શું નામ તમારું? વનિતાબેન. તમારું? તમે કઈથી? બોમ્બે અને વાપી તો બહુ આગળ. તમે બોમ્બે થી? બોમ્બે ના ગ્રુપ માંથી આવેલા? બહુ આ વખતે ક્યાંથી આવ્યા છે? ઉત્તમજી બહુ ખેંચી રહ્યું છે આ ક્ષેત્ર બધાને. તો જવાબદારી તો તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું. રામ આપણે હું તમે આવી વાત કરો અને આપણે સામાન્ય મનુષ્ય થઈ ગયું અને છતાંય રામના રામ થઈ જાય એવી રીતે વાત કરીએ આપણે બધા. સમજવા જેવું છે. મનુષ્ય ધ્યેય મળ્યો છે. ફરજ સમજવું એ પણ બહુ મોટી વાત છે. જેવી તે વાત નથી. એ મન વચન કાયા મનખો મળ્યો છે. એ મનખાએ કરીને જીવી જવું. ઘર હોય, ઘરનો વ્યવહાર હોય, બધું જ હોય અને તેમાં કેમનું રહેવું, કેવી રીતે હોવું, એને નીકળી જવાનું. આપણે ત્યાં ધર્મમાં ને ચોપડીઓમાં, શાસ્ત્રોમાં, સંતોના બધી વાતો તો બધી બહુ કરે. શું હોય એની વાત સમજવાની. દાદા ભગવાને બહુ કહ્યું. આ દાદા ભગવાને બહુ સુંદર વાતો કરી કે બોલવું એ ગુનો છે, ના બોલવું એ ડબલ ગુનો છે. અમારી જવાબદારી સારી રીતે સમજાય એ બધું આવે છે. ભોગવે તેની ભૂલ, એમાં એ જવાબદારીનું ભાન બહુ સારી રીતે થાય છે. બહુ સરસ થાય છે. ભોગવે તેની ભૂલ, અથડામણ ટાળો, તો એમાં જવાબદારીનું ભાન બહુ મોટો પાઠ આવી જાય છે. બહુ મોટો પાઠ આવી જાય છે. કેટલો મોટો પાઠ! એમાં જવાબદારીનું ભાન તો આવે. ફરજ તો આપણે સમજી જઈએ. આપણે ફરજ કે જીવન ફરજિયાત પડે છે અને એમાં આપણી મરજી કશી ચાલતી જ નથી. અને છતાં મરજી સ્વરૂપ એવું હોવું તો ઘટે જ. ના હોવું કેવી રીતે બને? સચ્ચિદાનંદ બોલીએ છીએ ને, તો એ મરજી આપણી પ્રાપ્ત થાય અને મરજી સ્વરૂપ આપણું ખુલ્લું થાય. એ આપણને માર્ગ રસ્તા મળે, એના સંજોગો ભેગા થાય. એ બહુ સમજવા જેવું છે. દાદા ભગવાન બહુ સુંદર આપ્યા છે. અને વ્યવહાર વિજ્ઞાન કે છે. શું કહ્યું? હા, કે આપણે અહીંયા આગળ બધે અને દાદા ભગવાનની તો ઘણી વાણી નીકળી છે. એ બધી અત્યારે થઈ રહી છે. ડૉક્ટર જેપી અમીન સાહેબ છે, આ છે, આપતા પુત્રો છે, સંકલન એના પરથી આ પુસ્તિકાઓ, ક્યાંય પુસ્તિકાઓ એની એ જ લે પણ આ બધું બન્યા કરે છે. પણ એ જો તમે જોશો તો બધો ખ્યાલ આવી જશે. તમે બધા પહેલી વખત કહો છો ને એટલે મને આટલું કહેવાનું થાય છે. મરજી અને ફરજ આ બે બહુ મોટી વાત છે. આ તો એટલી બધી ઝીણી વાત છે કે મહાભારત ના યુદ્ધના પ્રસંગમાં કૃષ્ણ ભગવાનનો અર્જુનને ઉપદેશનો પ્રસંગ આવે છે, જેને ગીતા પ્રવચન કે છે. એ આખો એનો એક ભાગ છે આખો. પણ છતાં એ ગીતા સારા વિશ્વમાં આટલી પ્રખ્યાતિ પામી અને ભારતના હિન્દુ શાસ્ત્રના જે મુખ્ય 3 અંગો કયા એમાં ગીતાને એક સ્થાન આપ્યું. એટલું બધું છે. બોલો, એમાં જ છે.
આ જ છે. અર્જુન જેને જ્યાં ફરજ હતી ત્યાં ફરજ નહીં સમજાઈ, ત્યાં પોતાની સમજ પ્રમાણે એ રહેવા માંગતા ભગવાનની હાજરીમાં ફરજ ચૂકે છે અને એની સમજ પ્રમાણે રહેવા માટેની એને ફરજ સમજે છે. આવું થઈ જાય છે સાહેબ, બરોબર મનીષજી? તો એમાં ભગવાન એમને ઉપદેશ આપે છે, બધો વ્યવહાર ઉપદેશ આપે છે આખો. એવો એ ઉપદેશ એવું ગીતા કેટલી પ્રખ્યાત થઈ ગઈ, કહો કેટલી બધી. અર્જુનનો વિષાદ યોગ થી ચાલુ થઈને છે એક આખી ગીતા ચાલુ થઈ. સુરજભાઈ? હા દાદા. જમ ગઈ. તો એમાં અર્જુન પૂછતો જાય છે, ભગવાન જવાબ આપતા જાય છે અને આખું એને બધું વ્યવહારનું વિજ્ઞાન અને બધું સમજાવતા જાય છે. એમાં બાંધે બારે મરજી એ જાણે છે કે અર્જુન મારી જોડે રહેલો છે, આટલો બધો રહેલો મારી જોડે રહેલો ક્યાંથી એ કાચો પડે, એટલે મારા ટૂંકામાં મારી વાત સમજી જશે એમ કે છે કે એમ કે એમાં અંદર મરજી શું છે એવું સમજાવવા માંગે છે. પછી નથી સમજતો ત્યારે એને શિક્ષક જરા કડક થઈને વિદ્યાર્થીને કે એવું કે છે, અને પછી નથી સમજાતું ત્યારે કહે છે કે આ કહો છો તે ઘણી ઊંચી વાત છે, મને જરૂર સમજમાં આવે છે આ છે, પણ જેમ જેમ કહો છો તેમ એટલું બધું દેખાતું જાય છે કે હું સખા અને આપણે સરખા એવું માનતો હતો, એની જગ્યાએ તમે બહુ મોટા મોટા મને દેખાયા કરો છો, સમજાયા કરો છો, અને હવે તો મને તો સમજાતું જ નથી કે તમારું શું હોઈ શકે. બહુ અદભુત છો તમે, એટલું એને ખબર પડી જાય છે, પણ ખરેખર શું છો એ મને સમજાય નહોતું. આ જલ્દી આ સમય જાય છે આ તો બધો. નહીં તો પેલા લોકોની ધીરજ જરાય નહીં એ થઈ બધા ખાસ થઈ જાય. જેવો જલ્દી કહે તો નિર્ણય આવી જાય એનો, તે હાથી હાથ બતાવી દો આપ કોણ છો, તારે પછી એને દ્રષ્ટિ આપે છે. તાર નહીં તો દ્રષ્ટિ વગર દેખાય કેમ કરી કે કોઈ ભગવાન કોણ છે ના સમજણ પડે, કેમ કરવું પડે. આ આંખોના ટેવાયેલા કેટલો પ્રભાવ હશે આંખોનો? આંખોનો પ્રભાવ આ બહુ સારો છે ને. એટલે દિવ્ય દ્રષ્ટિની શું કિંમત એની આગળ? મજાથી એવું છે. અરે કૃપા ઉતારે. પણ પેલો જયારે અર્જુન ત્યારે એને ભગવાનના ફટકાથી થતા આમ થાય છે, ત્યારે નરમ પડે છે અને ફરજનો ભાગ, અને પછી નરમ પડે છે, આખો નરમ પડે છે. નરમ પડે છે ત્યારે ભગવાન જાણે છે કે હવે આ શરીરો નરમ માલિકી વગરનો શબ્દ તમને છોડાવે અને અધકચરો અને એ શબ્દ હોય તો 15મો હોય તે ખબર ના પડે. મીઠું મીઠું એમ કરવું, આ ભાઈ બધું એમ કર્યું ચાલ્યા કરે, એવું થઈ જાય. શબ્દમાં તો બહુ બળ છે, જબરજસ્ત. શબ્દના આધારે લખે છે બધું. ઋષિ મુનિઓ મૌન ને આમાં તેમાં પડેલા આના પર જ ને, આના પર જ પડેલા બધા. એટલે આ ફરજ અને મરજીની વાત કરી. એ સિવાય શું કરી તું કહો? આ બે તો પછી હવે આગળ તમે વાત દપાવો અને વાત કરો, બીજું કંઈક લો અને પૂછજો એમને, મિનિશાનંદજીને. અમારા મિનિશાનંદજી બહુ સ્ટ્રોંગ છે. દાદાને મળેલા, દાદા નવસારી ખૂબ ગયેલા છે અને નવસારી એગ્રીકલ્ચર કોલેજમાં જે ડીનની જગ્યા પર હતા, મુખ્ય પ્રિન્સિપાલ તરીકે એમના પિતાજી ગયેલા. ત્યાં આગળ ઘણા બધા જ્ઞાન આ તે ત્યાં હતા. એટલે એ મિનિશાનંદજી અને આજના
આકાશ જમીનનો ફરક છે. હજુ રિપેરિંગ ઘણું બાકી ચાલે છે. તો શરૂઆત થઈ. અને પાછા ડાકોરના રણછોડરાયજીના વાલા એટલે એમને પૂછો તમે. હવે અમે તમારી મારફત બીજો આપણા જેવા જ નવા છે પેલા વાળમાં છે ત્યાં જઈએ એટલે પછી મને પાછો લાભ લેવો છે ને તમે બધા લાભ આપ્યો તો બધા એનો હું આભાર માનું છું. તમે બધાએ મને દર્શનનો લાભ આપ્યો એનો આભાર. હા, ખૂબ બધાનો આભાર જાણો અને આશીર્વાદ પણ આપું છું મારા અંતરના. એમ નથી કહેવા માંગતો મોટો છું કે એ સવાલ જ નથી, પણ આશીર્વાદ આપું છું. આશીર્વાદ એ આપણું ભારતીયતાનું લક્ષણ છે. આપણે બધા અરસપરસ એકબીજાને આવું તો હોય જ, વ્યવહારમાં બોલ્યા કરીએ બધા. ચાલો, જય સચ્ચિદાનંદ. બોલો જય સચ્ચિદાનંદ. आपके हाथ से ये आप अगर ललितबेन को ना हमने एक नवाजम कर दिया. हाँ जी, आपको मिलता रहेगा. गुजराती पढ़ सकते हैं आप भी? कम आता है तो गुजराती में है, लेकिन उसमें सब एवरी मंथ आता रहता है. नहीं तो पढ़ना ही तो ललित भाई वो तो और ये पुस्तक में देता जो है ये आजीवन शुल्क है. इसमें सब प्रोग्राम इसमें आते रहते हैं. लाइव वाली 20 महीने में जो भी सत्संग हुआ है હવે ડોમમાં જે છે જે નવો બંધાયો છે એમાં નવા મુમુક્ષો છે પણ 2-3 વખત આવી ગયા છે અને પહેલાં સત્સંગનો લાભ પણ મળ્યો છે. એવા મુમુક્ષો પાસે હવે કનુ દાદાજી થોડો સત્સંગ આપશે. લાગણી છે આ તો કૃપા એવી છે કે આપણો એરિયા સારો છે. આ તમે જોયું હા હા દાદા, પણ લલિતભાઈ જ અમને પહેલી વાર મળ્યા આજે. લો આવી ગયા. पहली मुलाकात है. अब अंतर्यामी आप पूछे चौधरी जी, हरिराम जी चौधरी सीटीओ साहब से मिले पहले. मिले वहाँ कर अनिल जी के बड़े भाई अनिल जी अपने रसोड़ा में सफेद आपका आशीर्वाद भी आवाज़ 27 साल से घर जैसा हमारे. मेरा ध्यान रखते हैं, बिजनेस का ध्यान ये बना रहा बड़ा. असीम जय जयकार दादा भगवान असीम जय भगवान असीम जय जय